તઈ તો વેલા રેડી થઈને હવે અમારે તમને મૂકવા આવવું પડશે એવું છે એમને. માર ઘટ ભલે નાખ પરાડા ખોલે. મમ્મી ઢોળતી હતી બધું પપ્પા ઉપર, પણ ભાઈ ઢોળાઈ ગયું બધું મમ્મી ઉપર કરીને જેસીબી લેવડાવ્યું હતું એ ભાઈ આ કંઈક છે રિમોટ કંટ્રોલ વાળું. તો જો કેટલો ક્યુટી બોય લાગે છે. ભૂતી બાવા હેઠો ઉતર. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આઈર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ બપોર પછી 4:30 વાગે સ્ટાર્ટ. પણ ગાઈઝ યસ, આગળ તમને ભાઈ જોવા મળશે અમારા ભાઈ મોર્નિંગની ક્લિપો. કારણ કે આજે શોભાને એને જવાનું હતું સગાઈમાં, તો આજે વહેલા ઉઠ્યા હતા. હું શોભાને મૂકવા ગયો હતો. પછી આવતીકાલે આપણે જવાનું છે ગામડે. ગાડીમાં જે કે પણ ભાઈ કામકાજ કરાવવાના હતા બધા કામકાજ કરેલાના બધી જ ક્લિપો આગળ હું મૂકું છું. તમે મસ્ત એ એન્જોય કરો. દીકો હાય કરી દો બધાને. ગુડ મોર્નિંગ. રામભાઈની સાથે સાથે શોભા પણ એકદમ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તઈ તો વેલા રેડી થઈને હવે અમારે તમને મૂકવા આવવું પડશે એવું છે એમને. યસ ભાઈ, રામભાઈના લીધે અમારે થોડુંક લેટ થઈ ગયું હતું, એટલે અત્યારે અમે જઈ રહ્યા છીએ. તો ચાલો ફટાફટ જઈએ ને શોભાને મૂકી આવીએ. અમે નીકળી ગયા છીએ ઘરેથી, અને ભાઈ ઘરેથી જવાનું છે આપણે લગભગ દુખિયાના દરબાર. લગભગ નહીં, દુખિયાના દરબાર જ જવાનું છે. તો આપણે લોકેશનમાં નાખી દીધું છે. 22 મિનિટ બતાવે છે ને ભાઈ 9 કિલોમીટર જેવું કંઈક થાય છે. એટલે ભાઈ મસ્ત ધીમે જઈએ. ભાઈ અમારે છે ને આજે જવાનું હતું ગામડે, પણ આ સગાઈનું ને એનું કામકાજ આવી ગયું ને એટલા માટે અમે એક દિવસ ડીલે કર્યું. એટલે અમે ગામડે જઈશું હવે આવતીકાલે. જો કે આજ રાતે પણ અમે નીકળી શકત, પણ એમાં થયું કેવું કે આજે પાછા કંકુ પગલા પણ છે. જ્યાં શોભા જાય છે ને કાકાના છોકરાની સગાઈ કરવા માટે, તો એમની ફિયોન્સીના કંકુ પગલા રાખ્યા છે ઘરે. શોભા કે એ બધું આપણે માણીને જ જઈએ એમ. પાછું રાતે જમવાનું ત્યાં છે. એટલે આવી રીતના કંઈક આજનું મસ્ત શેડ્યુલ રહેવાનું છે. ચાકા જામ જેવી મજા કરાવવાની છે. ચાલો સૌથી પહેલા તો આપણે દુખિયાના દરબાર પહોંચી જઈએ ને શોભાને ડ્રોપ કરી દઈએ. ટેડી કેમ કરતો તું? આવો એમ કરતો તું. કા કેમ કહેતો તું? આવો. આજે જોવો જો રોડ એકદમ ખાલી લાગી રહ્યા છે. અને ભાઈ હજુ વાગ્યા છે 9 જ છે. ભાઈ આજે હુકમ રોડ ખાલી છે ખબર? આજે છે ભાઈ સન્ડે ઇઝ ફન ડે. ભાઈ બધા સૂતા હોય આજે ધાબળા બાબળા ઓઢીને. શિયાળામાં આમ એન્જોય કરતા હોય મસ્ત ધાબળો. આ જે રિવર તમને દેખાય છે એ રિવર છે ભાઈ તાપી મૈયા. તો બોલી દો સૌ બધા એક સાથે તાપી મૈયાની જય. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ, અને ભાઈ આપણે તો અહીંયા શોભાને ઉતારવાની છે. તો મસ્ત મજાની શોભાને ગેટે ઉતારી દઈએ, અને શોભાને કહેતા જઈએ કે પાછા તમે ફોન કરજો ફ્રી થઈ જાવ તો. હે કે કરશું જ ને? યસ ભાઈ, બધા જ મહેમાન આવી ગયા છે. જોવો જો ઓલ એન્ડ છોલ મહેમાન ઇઝ કમિંગ. તું જ એક મોડી છો શોભા, એસે થોડી ચલેગા. મારી મોટી બેન ઓછી પાછળ છે. એવું છે? ઠીક. હા ચાલો લાવો રામભાઈને. ચાલો ભાઈ શોભાને ઉતારી દઈએ. દીપાલી નહીં, દીપાલી અત્યારે હું નહીં રાખતી છે. કાકી જો ઈ કે મને હાથે લઈ લે, ઈ કે મને કે હું મજા આવે કે મને લેને. તો કેમ છે કાકી? મજા આવો બેટા. થઈ ગઈ એમને સગાઈ ભાઈની? સગાઈ થઈ ગઈ ભાઈ. તો વાંધો નહીં. કેવા લાગે જો રૂડા રૂપાળા? માર ઘટ ભલે નાખ પરાડા ખોલે. આઈક નો ખુલે ને. કેમ છે? મજા હો. અમાર ભાગે બચ્ચે બન ગયે. छोटे बच्चे बन गए. देव चाहा કેમ છે ભાભી? મજા આવે. અમારા રામભાઈ ની રમત એને અહીંયા હતા ને ચોપાટી મળી ગઈ. બોલો એ મજા આવે છે છોકરાને. મમ્મા ત્યાંથી પાછા હાથ કરે મમ્મા એમ. એના જ ભૂખ નથી લાગતી, નથી તરસ લાગતી, કાંઈ નહીં. ગીધી આવ્યો ગીધી આવ્યો. શોભાને એમને મૂકીને આપણે જતા હતા ઘર સાઈડ, પણ ભાઈ વચ્ચે મને સડનલી યાદ આવી ગયું કે સનગ્લાસીસ લેવાના છે. તો ભાઈ મેં 2-3 દુકાન સર્ચ કરી હતી નાના વરાછામાં. તો આપણને ફાઇનલી એ દુકાનેથી જે પ્રોડક્ટ જોતી હતી એ કમ્પ્લીટલી મળી ગઈ છે. હું તમને હમણાં સનગ્લાસીસ બતાવું. બાકી ભાઈ મને તો સિરિયસલી લિટરલી બહુ જ ગમ્યા છે. એકવાર તમે પણ કોમેન્ટ કરીને મને જણાવી દેજો કે સનગ્લાસીસ કેવા છે. તો ગાઈઝ મુહૂર્ત કરી નાખ્યું છે આપણે ચશ્માનું, અને ભાઈ એકવાર તમે પણ જરૂરથી જણાવી દેજો કે કેવા લાગી રહ્યા છે.
ગાઈઝ મને એક વિચાર આવ્યો, આજે છે ભાઈ સન્ડે છે એટલે ભાઈ બપોર પછી બધા ગેરેજ હશે બંધ, એટલે ભાઈ હું વિચારું છું કે અત્યારે નાયા ધોયા વગરનો છું ને ત્યાં ગાડીને મસ્ત મજાની વોશ કરાવી લઉં અને સાથે સાથે ગાડીનું અલાઇનમેન્ટ ચેક કરાવી લઉં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં અલાઇનમેન્ટ કરાવવાનું છે ત્યાં ભાઈ એક ટેમ્પાનું એલિમેન્ટ ચાલતું હતું, તો એ ટેમ્પો નીકળે પછી આપણે ગાડી આપણે ઘુસાવી દઈએ ત્યાં અંદર. ગાડીનું અલાઇનમેન્ટ ડન. અલાઇનમેન્ટનું કામકાજ પતાવીને હવે આપણે આવી ગયા છીએ ભાઈ ગાડીને વોશ કરાવવા માટે. તો ભાઈ ગાડીને લઈ લીધી છે અંદર, આગળ ભાઈ ગાડી ધોવાઈ રહી છે, એ ધોવાઈ જાય પછી આપણી ગાડી લઈ લઈ. ત્યાં સુધીમાં ભાઈ અંદરનું બધું જે કચરો છે ને પગામાન એ બધો કાઢી નાખે. મસ્ત ભાઈ ગાડીને ચમકાઈ દીધી છે અને ભાઈ હવે આપણે અહીંયાથી નીકળીએ ઘરે. અને ભાઈ આજે સવારે આપણે નીકળી ગયા હતા 8:30 વાગ્યે અને અત્યારે વાગ્યા છે કેટલા જુઓ 11:30. ભાઈ લીટર લીધો નથી, 4 કલાક જેવો ટાઈમ આપણો ગાડીમાં જ વયો ગયો. ચશ્મા લેવા ગયો પહેલાં, પછી ભાઈ ગયો હું ગાડીનું એલાઇનમેન્ટ કરાવવા માટે અને પછી ગયો હું ભાઈ પછી આવ્યો અહીંયા ગાડીનું વોશ કરાવવા માટે. તો ચાલો બધું જ કામકાજ ફિનિશ થઈ ગયું છે, હવે આપણે જઈએ ઘરે અને ભાઈ ગામડે જવાનું છે તો એક રાઉન્ડ પણ મારી લઈશું કે આપણે અલાઇનમેન્ટ જે કરાવ્યું છે પરફેક્ટ થયું છે કે નહીં. તો પહેલાં રાઉન્ડ મારીશું એક અને પછી આપણે ઘરે જઈશું. જો સરખું નહીં હોય તો આપણે પાછું સેટિંગ કરાવતા જઈશું. યસ ગાઈઝ, એલાઇનમેન્ટમાં પણ ભાઈ થોડું એવું વેરિએશન હતું જે આપણે એકદમ કમ્પ્લીટલી સરખું કરાવી આવ્યા છીએ અને અત્યારે હવે જઈ રહ્યો છું ભાઈ ઘરે. હું પહોંચી ગયો છું ઘરે અને ભાઈ ઘરે આવીને તરત જ મમ્મીએ બેસાડી દીધો છે જમવા માટે, કારણ કે જમવાનું એકદમ હતું રેડી. પપ્પાએ ભાઈ અને દાદા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. આજે જમવામાં ઘરે બન્યું છે ભાઈ મસ્ત અડદની દાળ, ગરમા ગરમ બાજરાનો રોટલો, જોજો મસ્ત ખાટી ખાટી છાશ, પાપડ બધું આવી ગયું છે. ચાલો ફટાફટ હવે આપણે ભાઈ આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. ગઈકાલે શોભાનું ભાઈ મસ્ત મજાનું સ્કિન કેર થઈ ગયું હતું, આજે થઈ છે મમ્મીનું. કેમ મમ્મી? જવું છે એમને તઈ તો ચાલો ભાઈ ફટાફટ જઈએ અને મમ્મીને મૂકી આવીએ આપણે અને ભાઈ પછી આપણે આવીને મસ્ત મજાના નાહી ધોઈ લઈએ, કારણ કે ભાઈ મારો નાવાનો પ્લાન હતો જમીન તરત, પણ મમ્મી મારી સાથે બેઠી તો મારી સાથે જમી રહી. પછી ભાઈ કચરું પોતું ને વાસણને બધું ઉટકવાનું હતું તો પછી એ બધું એમાં લાગી ગઈ, એટલે ભાઈ પછી આપણે લેટ થઈ ગયું. તો ચાલો ફટાફટ જઈએ મમ્મીને મૂકી આવીએ. આવી રીતે કંઈક મસ્ત મજાનું ભાઈ સવારનું શેડ્યુલ રહ્યું હતું. અત્યારે ભાઈ શોપ પાછી થઈ રહી છે રેડી. રામભાઈ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે અને ભાઈ ફોન આવી રહ્યો છે કોકનો. રાઈટ, હા હેતલ બસ નીકળીએ છીએ હમણાં. હા એનો ફોન કટ નહીં કરતા હોય, બાજુના રૂમમાં પડ્યો હોય, તૈયાર થાય છે. આપો ફોન. પણ શૂઝ તો પેલા પે તો ભાઈ સાળીનો ફોન છે, આઈ ડોન્ટ નો શું વાત હોય. બાકી મસ્ત બધા રેડી થઈ ગયા છે, રેડી થઈને બસ નીકળીએ અમે અને ભાઈ પહોંચી જઈએ જ્યાં અમારે જમવા જવાનું છે ત્યાં. જમી કાઢવીને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને સૌથી પહેલા રામભાઈ શું કીધું? નીચે જવાનું બેન. અને અમારે મમ્મી તો મમ્મી લઈ જાઓ લઈ જાઓ. હાલ અમે અત્યાર સુધી તો લઈ ગયા હતા. અમે અત્યાર સુધી એક દી હાશ હોય ત્યાં ખબર પડી ગઈ. મને એમ કે આગળ એમ કે હું તે લઈ ગઈ હતી એમ એક દી હાશ હોય ત્યાં ખબર પડી ગઈ. નહીં એક દી હેચ હોય એની વાત નથી, પણ અત્યાર સુધી નીચે જતો તો એને નીચે હું કામ જવું છે? યાર તમારા બધા મમ્મીના ને બધા એની ભાઈ ટેવું પાડી દીધી. ગાડીમાં આવતા હતા ને ત્યારે દુકાન બેકરી ભાડે ગયો હતો. ભાઈ બેકરી ભાડે ને એટલે રામભાઈ ને ભાઈ દુકાન સાંભળે ત્યાં પછી નો છૂટકે લઈને જવો પડે ને ત્યારે એના મગજમાંથી ઉતરે કે દુકાને હું જઈએ હોય. દુકાને હું લેવા જાઉં? હે કોણ લઈ જાય? મમ્મી ઢોળતી હતી બધું પપ્પા ઉપર, પણ ભાઈ ઢોળાઈ ગયું બધું મમ્મી ઉપર. હવે રામને લઈને જશે મમ્મી અમારે બહાર. રામ ફાઇનલી પપ્પાને અને મમ્મીને લઈને ગયો છે ભાઈ દુકાને. હવે આઈ ડોન્ટ નો કે કયું રમકડું લઈને આવે, પણ મેં શોભાઈ ત્યાં વિચાર્યું કે ભાઈ રામભાઈ નથી ને ત્યાં મસ્ત મજાનું અમે અમારું ભાઈ ગામડે જવાનું પેકિંગ કરી નાખીએ, નહીં શોભા? શોભા જો એની હાડીઓ ભરે છે, આમ તો જો આમ ફિક્સ જ છે હો એનું તો કયા કપડાં લઈ જવાના. હજી મારો કાંઈ ઠેકાણું નથી ભાઈ કયા કપડાં હું લઈ જાય છે, પણ ભાઈ ફટાફટ ચાલો કબાટ બપાટ ખંખોળી કયા કપડાં લઈ જવાના છે એ બધા કાઢીએ ને પછી ભાઈ બેગમાં ભરી દઈએ. રામભાઈ શું લેવા? હે હું લેવો? બુધન નહીં જોયું ભાઈ? રામભાઈ મસ્ત મજાનું જેસીબી લઈને જ આવ્યા ભાઈ. દુકાને ગયા હતા તો કંઈક લેવા જ ગયા હતા. હવે દેહમાં આનાથી રમીને તું અવડું લેવું? ચાલો ભાઈ
રૂમમાં જઈએ અને ભાઈ અનબોક્સિંગ કરીએ અને ભાઈ પછી બીજી એક વસ્તુ તમને બતાવવાની છે. એ વસ્તુ શું છે એ પણ હું તમને આગળ બતાવું છું યાર. નિરાત રાખો યાર તમે થોડું. રામે જે પરાણે ભાઈ વેન કરીને જેસીબી લેવડાવ્યું હતું એ ભાઈ આ કંઈક છે રિમોટ કંટ્રોલ વાળું, જે ભાઈ આપણને જરી કંઈ ગમ્યું નથી, તો આને પાછું દેવામાં આવશે. બરોબર ને મમ્મી? આપણે કાલે જઈને રસ્તામાંથી લેતા જાઓ મસ્તીનું, હું તને લઈ જઈશ. આપણે જ્યાંથી ભાઈ રામભાઈની બર્થડેની ગાડીઓ લીધી હતી ને એ ત્યાં ભાઈ એક નંબર જેસીબી મળે, તો આપણે કાલે જઈશું ત્યાંથી આપણે લઈ લઈશું રામભાઈ માટે. હું અને ઈશાનભાઈ લઈ આવ્યા છીએ ભાઈ આવું કંઈક મસ્ત મજાનું સ્વેટર, જે ભાઈ એને એકદમ પરફેક્ટ માપનું થઈ ગયું છે. એમ કરતો તો ડાકલો તો પોર ટૂંકું થાય પોર નવું લઈ લેવું મન. હા ઉભો રે કાચમાં બતાવે, બંધ કરવા દે. આમ તો જો કેટલો ક્યુટી બોય લાગે છે. મસ્તીનું સ્વેટર છે ઓ દીકા, કેટલું મસ્તીનું લાગે છે. અહીં જો તો માલી હામું ચુપલ કેવો લાગે રામ? અહીં પેલા કે કેવો લાગે રામ? કાચમાં જોવા જવું છે દીકાને. એ અરે વાહ ટેડી, કેટલો મસ્તીના દાંત કાઢે છે ટેડી. કેવો લાગશો? હે કેવો લાગશો? ટેડી બોય, માલો ટેડી બોય. ચાલો એ ડુબ્બા. તો ભાઈ આવું કંઈક મસ્ત મજાનું અમે રામભાઈ માટે સ્વેટર લાવ્યા છીએ. દીકુ શું છે? સ્વેટર. એ કેવો ફલફદુલી ફલે છે દીકો. તઈ તો મંજુબેન એટલા બધા બગાસા કેમ આવે છે તમને? કપડા ભરી લીધા? હા મારાય તે હવે ખાલી સામાન બાકી રહો, સપરે ને એવું બધું બાકી. શોભાની પણ પેકિંગ થઈ ગઈ છે. તારું થઈ ગયું બધું પેકિંગ? ચેકિંગ ક્યાં પેકિંગ? મમ્મીનું પણ પેકિંગ થઈ ગયું છે, રામભાઈનું પણ પેકિંગ થઈ ગયું છે. બસ હવે કાલે ભાઈ ગાડીનો સેલ મારવાનો છે. કાલે હેર કટ ને બધું કરાવવા જવું પડશે, પણ એ બધું કરાવીને પછી આપણે 4-5 વાગે મારશું સેલ, એટલે મજા આવશે. તો આવતીકાલથી છે ને ગામડાના વ્લોગ મળવાના છે, એટલે ખૂબ જ મજા આવશે તમને. ભૂતી બાવો હેઠો ઉતરી જા. તો ભૂતી બાવા હેઠો ઉતર તો ભૂતી બાવા. કેવો દાંત કાઢે ભૂતી બાવો, કેવો દાંત કાઢે છે. ઈ કેલ તો ઈ કોનો દીકો છો તું? કોનો દીકો છો? નાઇટ ડ્રેસ પહેરવો છે તલે? નાઇટ ડ્રેસ એ પેલો તો ગાઈઝ અત્યારે ભાઈ મસ્ત મજાનું ચાલી રહ્યું છે નાઇટ ડ્રેસ પહેરવાનું સેશન. ફાઇનલી રામભાઈને નાખી દીધો છે ઘોડિયામાં. તો શોભા કેમ થશે? સુઈ જતો રહેશે? જોયું ભાઈ, અમારે ભાઈ બહાર જવું પડે છે. રામભાઈ તો ત્યારે સૂશે, એટલે ભાઈ આપણે એને સુવડાવીશું પહેલાં તો મસ્ત મજાના આપણે કે આવી ગયા છીએ હોલમાં બેસીએ થોડી વાર, જ્યાં સુધીમાં રામભાઈ સુઈ જાય ને ત્યાં સુધીમાં હું ત્યાં બેસે ને તો ભાઈ સામો નકરો નાટક જ કર્યા કરશે. એટલા માટે ભાઈ આપણે છે ને દરરોજ હોલમાં આવતા રહીએ પછી રામભાઈ મસ્ત સુઈ જાય. તો ચાલો ગાઈસ, હું પણ વિચારું છું રામભાઈ સાથે ભાઈ આજના વ્લોગને પણ કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવા જ મજેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. તો ગાઈસ ફાઇનલી આપણે મુહૂર્ત કરી નાખ્યું છે ચશ્માનું, અને યસ આઈ થિંક કેવા લાગી